જુઓ, 9નો જાદુમાં એવું છે કે 9 સંખ્યા જ એવી છે કે એને કેવી રીતે આપણે ગુણાકાર કરીએ તો શોર્ટ ટ્રીકથી જવાબ લાવી શકાય ગુણાકારમાં. તો જો 99 હોય તો તમારે 100 યાદ રાખવાના, 999 હોય તો 1000 યાદ રાખવાના અને 9999 હોય તો 10000 યાદ રાખવાના. જો આપણા પાસે પહેલી સંખ્યા છે 75 ગુણ્યા 99, એમાં 99 છે એટલે આપણે હવે 100 યાદ રાખવાના. હાલ 99ને ભૂલી જાઓ. તો 100માંથી 75 બાદ કરી દેવાના. 100માંથી 75 બાદ કરીએ તો જવાબ આવશે 25. હવે જે 75 છે એ 75 માઇનસ 1 કરવાના. તો 75માંથી 1 જશે તો જવાબ આવશે 74. આવી ગયો આપણો જવાબ 75 ગુણ્યા 99, તો 7425 જવાબ આવે. ગણતરી કરીને જોઈ લેજો. એવી રીતે બીજી સંખ્યા છે 62 ગુણ્યા 99, તો એમાં પણ આપણે આ જ ટ્રીક વાપરીશું. 100માંથી 62 બાદ કરીએ તો જવાબ આવશે 38. હવે 62માંથી 1 માઇનસ કરી દઈશું, જવાબ આવશે 61. 62 ગુણ્યા 99નો આપણે જવાબ આવી ગયો 6138. હવે આપણા પાસે છે 885 ગુણ્યા 999. તો જ્યારે 999નો ગુણાકાર હોય તો 1000 યાદ રાખવાના. હાલ આપણે 999 ભૂલી જશું. 885ને 1000માંથી બાદ કરીશું. 1000માંથી 885 બાદ કરીએ તો 115 જવાબ આવે. હવે 885 માઇનસ 1 કરી દઈશું તો થશે 884. આવી ગયો આપણો જવાબ 8,84,115. ચેક કરજો અને તમે પણ આવા બીજા દાખલા લઈને આ શોર્ટ ટ્રીકથી 99, 999 અને 9999નો ગુણાકાર કરજો.